એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર રહ્યો, બાદમાં હેડ રહ્યો. 2016માં ગુજરાત સરકારે મને વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિયુક્ત કર્યો. અત્યારે હું પ્રકાશભાઈ વર્મા ગુજરાત ન્યૂઝના એમના કારણે દર્શકોની સમક્ષ છું. આજે એક વિદ્યાર્થી જીવન એની હું વાત કરું છું. એમાં શિક્ષક પણ આવી જશે, કેમ કે વગર શિક્ષકે વિદ્યાર્થી હોય જ કેવી રીતે, એવું એકલવ્યની વાત જવા દઈએ. પણ એકલવ્ય પણ શિક્ષક તો માનતો જ હતો દ્રોણાચાર્યજીને, પણ એ દ્રોણાચાર્ય સિવાય પણ ભણતો હતો, એમની મૂર્તિની સામે ભણતો હતો. પણ એ વાત હું અત્યારે નથી કરવા માંગતો. અત્યારે હું વાત કરવા માંગુ છું એક વિદ્યાર્થીનું જીવન. જો કોઈ પણ વ્યક્તિ, વિદ્યાર્થી હોય કે વ્યક્તિ હોય, એને સાધારણમાંથી અસાધારણ બનવાની ખૂબ ઈચ્છા હોય છે. એવું નથી કે ભગવાનને એને કઈ શક્તિ નથી આપી. અપાર શક્તિઓ, અપાર ક્ષમતાઓ ભગવાને દરેકનામાં આપેલી છે. એમાંથી એનો ઉપયોગ કેમ કરવો એના આધાર પર છે. અને વિદ્યાર્થી જ્યારે ક્લાસરૂમની અંદર હોય કે બીજી કોઈ જગ્યા પર હોય, એનું ગ્રાસ્પિંગ તો ચાલુ જ હોય છે. એવું કહેવાય છે કે આખા નાના બાળકમાં સૌથી વધારે ગ્રાસ્પિંગ હોય છે. એટલે જેમ જેમ એની ઉંમર વધતી જાય તેમ તેમ એની ગ્રાસ્પિંગ વધતી જાય છે. એમાં કન્ફ્યુશિયસ નામનો એક રશિયાનો બહુ મોટો એક તત્વજ્ઞાની છે. એને એવું કીધું છે કે આઈ ફોરગેટ ઇફ આઈ લિસન, I remember if I see, I understand if I do. અર્થ શું? સાંભળેલું હોય ને તો ભૂલી જવાય, જોયેલું હોય તો યાદ રહે, અને જો પ્રત્યક્ષ કામ કર્યું હોય ને તો સમજાઈ જાય. તો આ વિશેષતા છે. પણ આજકાલનો વિદ્યાર્થી સ્કૂલમાંથી કોલેજમાં જુઓ તો એ ક્લાસરૂમની અંદર લેક્ચર સાંભળે અથવા કોઈ રેકોર્ડ કરેલા લેક્ચર હોય એ સાંભળતો હોય, અથવા તો ચોપડીમાંથી વાંચતો હોય. અનેક વખત વાંચે, અનેક વખત સાંભળે, પછી આવશ્યકતા પડે તો ઘોકી કાઢે. અને જ્યારે પરીક્ષામાં ઉત્તર વહીમાં લખવાનું હોય ત્યારે એ લખે છે શું? જે ઘોકેલું હોય તે, નહીંતર પછી કાપલીઓ તો છે જ. એટલે આ પ્રકારે પરીક્ષામાં એ આગળ વધતો હોય છે. પણ એક જોજો તમે કે કાપલીમાં બૌદ્ધિક ક્ષમતા વાપરવાની જે પદ્ધતિ છે એ અજાયબી છે. આશ્ચર્ય પમાડે એ પ્રકારનું કાપલી બનાવવાનું જે કરતબ છે, એ કરતબ તો ખરેખર બહુ જ વિચિત્ર. એક એક વસ્તુ જોઈને તો આપણને લાગે આ કેવી રીતે શક્ય બને. સામાન્ય તો કાપલી કરવામાં તો એકદમ નોર્મલ છે, પણ કઈક સંશોધન વાળી કાપલી, એવું પણ શિક્ષકને ખબર બી ન પડે કે ભાઈ આ કાપલી કેવી રીતે બની. એક બીજો વિષય જોજો કે આ કાપલી બનાવવામાં જેટલી બુદ્ધિ અને શક્તિ એ વાપરે છે, એટલી જ બુદ્ધિ અને શક્તિ જો એ વાંચવામાં કાઢે, ભણવામાં કાઢે, તો મને લાગે છે સૌથી સારા માર્કે એ પાસ થઈ જાય. પણ એવું થતું નથી. કાપલીઓની ટેવ પડી ગઈ હોય તો પ્રશ્ન ક્યાં છે? પણ આવા વિદ્યાર્થીઓની સામે જે શિક્ષક છે, હું ઘણી વખત કહું છું કે ભાઈ શિક્ષક કેવો હોવો જોઈએ કે જે ક્લાસરૂમમાં વિષયને ઇન્ટરેસ્ટિંગ બનાવે, વિદ્યાર્થીનું ધ્યાન જાય તમારા તરફ, વિષય પર ધ્યાન જાય, એને યાદ રહે, સમજાય. એ રીતના જો શિક્ષક ભણાવતા હોય ને તો એમાં કોઈ કાપલી કરવાની જરૂર નથી પડતી. તમે કદાચ એક સારામાં સારા શિક્ષકનું નામ સાંભળ્યું હશે, ચાણક્ય.
અને એનો વિદ્યાર્થી કોણ? ચંદ્રગુપ્ત. એ સારામાં સારો વિદ્યાર્થી બન્યો. પણ એ વિદ્યાર્થી બન્યો કારણ કે એને જીવન જીવવાના કલા સાથે, યુદ્ધ કલા સાથે, સમાજશાસ્ત્ર સાથે, રાજ્ય સત્તા સાથે બધા જ વિષયો ચાણક્ય એને ભણાવેલા. એનું પરિણામ શું આવ્યું? ચંદ્રગુપ્ત સારામાં સારો એક રાજા બન્યો. પણ ચંદ્રગુપ્તનું શું? એ સત્તા વગરનો સત્તાધીશ થઈ ગયો. મોટા ભાગની બધી જ વાતો એ ચંદ્રગુપ્ત ચાણક્યની સાંભળતો. એટલા માટે કહું છું કે સત્તા વગરનો સત્તાધીશ એ ચંદ્રગુપ્તનો ગુરુ તરીકે ચાણક્ય બન્યા. આજે પણ તમે જો, એક શિક્ષક જ્યારે રસ્તા પરથી પસાર થતો હોય તો વિદ્યાર્થીઓ 10 વખત જોતા હોય કે અમારા સર છે. તમે બેંકમાં જાઓ તો વિદ્યાર્થીઓ ઊભા થઈ જાય, સર બોલો ને શું કામ હતું. તમે આરટીઓમાં ગયા હોય તો તરત જ વિદ્યાર્થીઓ દોડીને આવે કે બોલો ને સર શું થયું. શિક્ષકનું એક્સિડન્ટ થયું હોય તો રસ્તામાં, અજાણતા રસ્તામાં પણ કોઈક શિક્ષકનો જોઈને વિદ્યાર્થી દોડીને આવે અને સાહેબને શું થયું, દવાખાને લઈ જઈએ. આ પ્રકારની જે સત્તા વગરનો સત્તાધીશ એ શિક્ષક હોય છે. એટલે શિક્ષકના કારણે વિદ્યાર્થી સારામાં સારો આગળ વધી શકે છે. જો ઘણી વખત આપણે જ્યારે આ બધી જીવન જીવતા શિક્ષકને સાંભળીને પણ પરીક્ષા આપતી વખતે પણ કેટલીક વખત ભૂલો કરીએ છીએ. પણ એમાં વ્યક્તિઓ છે ને 3 પ્રકારના છે. અમુક વ્યક્તિઓ છે એક વખત ભૂલ કરી તો એ ભૂલમાંથી શીખ્યા, આવો એક પ્રકારનો વ્યક્તિ હોય. બીજો એક પ્રકારનો છે કે જે ભૂલ થઈ હોય તો કશું શીખે જ નહીં, એમને જ રહે, એટલે એવો પણ વ્યક્તિ હોય. પણ ત્રીજો વ્યક્તિ છે ને, એ સૌથી હોશિયાર વ્યક્તિ એ છે કે બીજા કોઈ કે કરેલી ભૂલમાંથી પોતે શીખી લે. આવો પણ એક પ્રકારનો વ્યક્તિ હોઈ શકે. આવી બધી ભૂલોમાંથી શીખતો વ્યક્તિ સમજદાર બને, પરિપક્વ બને. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ઉંમરની સાથે સાથે પરિપક્વતા આવે, ઉંમરની સાથે સમજણ આવે, એવું મોટા ભાગના લોકો આપણને કહેતા હોય છે. પણ હકીકતમાં એવું નથી. ઉંમરને અને સમજદારીને કોઈ સંબંધ નથી, કશું જ લાગે વળગે નથી. સમજદારી તો તમારા અનુભવોના આધાર પર આવે છે. તમે કયા કયા પ્રસંગોને ઝીલો છો એના આધાર પર તમારી સમજદારી આવે છે. અને હોશિયારી એમાંથી જ આવશે, અને સંવેદનાઓ એમાંથી જ આવશે. આ બધી વસ્તુઓ ઉંમર સાથે નથી કહું છું. એના ઉદાહરણો જો, સ્વામી વિવેકાનંદની ઉંમર કેટલી, તો પણ આખા વિશ્વ એને માનતું હતું. એક વિદેશી વિદ્યાર્થીની બનીને નિવેદિતા એમની સાથે આવી. સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રના સંત હતા, એમની ઉંમર કેટલી, પણ છતાંય આજે એમને માર્ગદર્શન કર્યું સમાજને, લોકોને દિશા આપી. એટલે આ પ્રકારના સંત જ્ઞાનેશ્વર છે. આદ્ય શંકરાચાર્ય એ પણ નાની ઉંમરના હતા, પણ આખા સમાજને દિશા આપતા ગયા. એટલે પરિપક્વતા અને સમજદારીને ઉંમર સાથે કઈ લાગે વળગે નથી. એટલે કોઈ દિવસ એવો વિચાર ન કરતા કે ભાઈ ઉંમર થશે ને ત્યારે મારું કંઈક ભલું થશે, અથવા કંઈક હું સારું કરી શકીશ, હું મોટો બનીશ. હવે મોટા બનવા માટે તમારે ઉંમરની કંઈ જ જરૂર નથી. તમે સંસ્કારોથી, ભણતરથી, સમજણથી તમે મોટા બનો છો. તમારા વિચારો સારા થાય, એના કારણે તમે મોટા બનો છો. એટલે ઉંમર સાથે આ વસ્તુને કશું જ લાગે વળગે છે નહીં. એક વિચિત્ર વાત હું તમારી સામે મૂકવા જઈ રહ્યો છું, જે ગુજરાતમાં બનેલી વાત છે. ઓબ્વિયસલી કે શિક્ષણને લગતી જ છે. કેવી સ્થિતિ હોય છે એ જોજો. તમે કદાચ MCQ સાંભળ્યું હશે. એટલે એક પેપર આપવામાં આવે, સવાલો આપેલા છે, એના વિકલ્પોમાં જવાબો આપેલા હોય. ભાઈ ભારતના વડાપ્રધાન કોણ? એ નરેન્દ્ર મોદી, મનમોહન સિંહ, ઇન્દિરા ગાંધી. આવી રીતે તમને વિકલ્પો આપેલા હોય. એમાંથી એક વિકલ્પ પસંદ કરીને એ પસંદ તમારે
OMR શીટની અંદર લખવાનું છે. હવે એ જે શીટ બોર્ડની પરીક્ષામાં આપતા હતા, બોર્ડમાં સીટ આપે અને તમને આવા પ્રશ્નપત્ર આપે કે જેની અંદરથી તમારે વૈકલ્પિક જવાબો જે છે એ આ OMR શીટ લખવાના છે. 2016 થી આ ગફલતો ચાલુ થઈ. 2016માં 450 કે તેનાથી વધારે વિદ્યાર્થીઓ OMR શીટમાંથી 50 માર્કના હોય, એ 50 માર્કમાંથી 45 તે નીચે કોઈ નહીં અને 50 સુધી પહોંચી ગયા હોય એવા પણ વિદ્યાર્થીઓ છે. પણ એ જ વિદ્યાર્થી OMR શીટમાંથી આટલા બધા માર્ક લાવ્યા એટલે પાસ થઈ ગયા. પણ એમની જે ઉત્તર વહી જે એમને લખી હોય, જે સવાલોના જવાબ લખવાના હોય, એ જવાબો લખતી વખતે એમને જે તપાસવામાં આવ્યા ત્યારે માર્ક મળ્યા ફક્ત 5 અથવા 5 થી ઓછા. તો એ એક્ઝામિનર્સને ખબર પડી કે ભાઈ આવું કેવી રીતે બની શકે કે જે OMR શીટની અંદર 50 માંથી 45 માર્ક લાવતો હોય અને આ બાકીના વિષયોમાં 5 માર્ક બી એને નથી મળતા, એટલે ગડબડ છે. 2016માં થયું, 2017માં થયું, 2018માં થયું. એટલે બોર્ડે નિર્ણય કર્યો કે ભાઈ આમાં મુશ્કેલી છે. એટલે બોર્ડે રી-એક્ઝામ કરવાનું શરૂ કર્યું કે ભાઈ આ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપે, કેમ કે આ શક્ય નથી કે ભાઈ તમે 50 માંથી 45 લાવો અને આ બાજુ 5 માર્ક કઈ તમારે નથી આવ્યા લેખિત પરીક્ષામાં, તો એ ઠીક નથી. એટલે બોર્ડે ફેર પરીક્ષા લીધી. ત્યારે એ ફેર પરીક્ષામાં 450, પછી 452 હતા, ક્યારેક 700 હતા. તો આ બધા વિદ્યાર્થીઓને તે વર્ષે ફરીથી પરીક્ષા જ્યારે લેવામાં આવી ત્યારે એમાંથી કોઈક 1 પાસ થયો, કોઈક 3 પાસ થયા, કોઈક 7 પાસ થયા, આવી પરિસ્થિતિ હતી. એટલે સરકારે 2018 થી આ OMR શીટ વાલી વૈકલ્પિક જવાબોના પ્રશ્નપત્ર પૂરાના પૂરા રદ કરી દીધા. હવે એક બાજુ હું ચંદ્રગુપ્ત અને ચાણક્યની વાત કરું છું ત્યારે જોજો આ બધા વિષયને તમે જો વ્યવસ્થિત જોડશો તો ધ્યાનમાં આવશે. ભાઈ 50 માંથી 50 માર્ક મળી જાય અને પેલામાં 5 ન મળે તો આ 50 માંથી 50 મળ્યા કેવી રીતે ભાઈ? જે જગ્યા પર એ વ્યક્તિ પરીક્ષા આપતો હશે ને વિદ્યાર્થી, એ વિદ્યાર્થીને ત્યાંના શિક્ષકો જ જવાબો લખાવતા હોય તો જ 50 માંથી 50 આવે, ને તો અચાનક જ આવું કેવી રીતે થઈ શકે? એટલે અલ્ટિમેટલી ચાણક્ય એક, ચંદ્રગુપ્ત બીજા, અને અહીંયા જે બોર્ડની પરીક્ષામાં પેપર આપવાવાળા અને એમના શિક્ષકો જો આ પ્રકારની ટેવ પાડતા હોય તો શું પરિસ્થિતિ થશે આગળ જતા? આવા વિદ્યાર્થીઓને તમે એકદમ એવા બનાવશો કે જે આ સમાજમાં એક દૂષણ ફેલાવશે. અને વિચાર કરો કે આવા જ વિદ્યાર્થીઓમાંથી કોઈકના પાછલે બારણે પાછો શિક્ષક બની જાય તો આખા જનરેશનની પથારી ફરી જાય. કેમ કે હું એવા શિક્ષકોને પણ જોઉં છું કે જે આવા માર્ગે શિક્ષક બન્યા હોય ત્યારે હંમેશા સ્ટાફ રૂમમાં કહેતો હોય ભાઈ મેં તો આટલા આપ્યા, મારે શું ભણાવવાનું હોય. એટલે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય તે વખતે આપણને લાગે કે ભાઈ આ ટૂંકા રસ્તે જ્યારે વિદ્યાર્થી આગળ વધવાનો પ્રયત્ન કરે ત્યારે હંમેશા યાદ રાખજો, શોર્ટકટ્સ આર ઓલવેઝ ડેન્જરસ. આ દગો કરવા વાળો રસ્તો છે એટલે એમાં ન જવો જોઈએ. અને આવા ટૂંકા રસ્તાવાળા વિદ્યાર્થીઓ ફરીથી જ્યારે શિક્ષક બનશે ત્યારે બહુ જ પરિસ્થિતિ વિચિત્ર થશે સમાજની. ચોરી કરવા વાળું અત્યારે આપણે નથી જોતા? પદ્મનાભ મંદિરમાંથી ચોરી થઈ, રામ મંદિરમાંથી ચોરી થઈ. આ આવી ક્યાંથી માનસિકતા? આ માનસિકતા આવ્યાનું કારણ જ આ છે કે શિક્ષકોએ ગેરમાર્ગે દોર્યા હોય તો જ આવું બને. આ તો કિસ્સો મેં તમને વિદ્યાર્થીઓનો કહ્યો કે વિદ્યાર્થીઓને ફેર પરીક્ષા આપવી પડી, પણ એના કરતા બીજો રસ્તો જોજો કે આજ 2018માં જે શિક્ષકોએ પેપર તપાસ્યા એ પેપર તપાસવામાં પણ એમને ભૂલો કરી અને ભૂલો કરનારા શિક્ષકો 13,000 નીકળ્યા. અને આવા 13,000 શિક્ષકોને બોર્ડે, ગુજરાતની જ વાત કરું છું, ગુજરાત બહારની વાત કરતો જ નથી, તો આ પ્રકારના શિક્ષકોને 50 રૂપિયા 100 રૂપિયા પ્રત્યેક ભૂલને
દંડ કરવામાં આવ્યો અને એમને ભરવો પડ્યો. આ પ્રકારની સ્થિતિ છે. શું આ જ સ્થિતિ છે બધે? આના સિવાય સારી કોઈ વસ્તુ છે જ નહીં શિક્ષણમાં? કે ગુજરાતમાં કોઈ સારું ઉદાહરણ આપણી પાસે નથી? ના, એવું નથી. એક વિદ્યાર્થી છે જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર હતો. એનું નામ છે નિર્ભય. આપણી જે નિર્મા યુનિવર્સિટીની પાછલા ભાગમાં રહે છે, એકદમ સામાન્ય વ્યક્તિ, પણ અદ્વિતીય એની બુદ્ધિમત્તા હતી. અને એ બુદ્ધિમત્તા ઓળખી એના વાલીઓએ, એના શિક્ષકોએ. એને એન્જિનિયર બનવું હતું, બીએ થવું હતું. એ બીએ થયો કઈ ઉંમરે ખબર છે? 15 વર્ષની ઉંમરે. 15 વર્ષની ઉંમરે જો કોઈ ગ્રેજ્યુએટ થઈ જાય, એ બી એન્જિનિયરિંગમાં, કેમાં બન્યો હશે? કેમ કે જેવી એની બુદ્ધિમત્તા તપાસી ત્યારે એને એન્જિનિયર બનવું હોય તો જીટીયુને એટલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રજિસ્ટ્રારને રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ આ છોકરો એક સેમિસ્ટર 15 દિવસની અંદર પરીક્ષા આપવા તૈયાર છે, તો દર 45 દિવસે એની પરીક્ષા થાય અને એ પરીક્ષાના રિઝલ્ટ બી આવી રીતે યુનિવર્સિટી આપી દે કે હા ભલે વાંધો નહીં. તો એ વિદ્યાર્થી આ બધા સેમિસ્ટરમાં દર 45 દિવસે પાસ કરીને સારા માર્કે પાસ થયો. એટલે એક બાજુ આવા વિદ્યાર્થીઓ અને બીજી બાજુ આ એક નિર્ભય જેવો વિદ્યાર્થી કે જે આ ગુજરાતમાં જ પાક્યો અને ગુજરાતના આ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી એ પાસ થયો. વિચાર કરો, એવા વિદ્યાર્થીને તરત ને તરત એક રિસર્ચમાં સ્કોલરશિપ મળી. એ ન કહીએ સ્કોલરશિપ ન કહીએ, પણ એક પ્રકારનું સ્ટાઇપન્ડ મળ્યું અને એ સ્ટાઇપન્ડ દર મહિને એને 60,000 રૂપિયા મળતા થઈ ગયા. એટલે એવો જો નિર્ભય શિક્ષક બનશે તો ખાતરીથી કહું છું કે આપણને કોઈ ફરીથી ચાણક્ય મળ્યો છે અને આવા ચાણક્ય પાસે અનેક ચંદ્રગુપ્ત આપણે મેળવી શકશું એવું મને લાગે છે. આવું એક વિદ્યાર્થી જીવન નિર્ભય જેવા, ચંદ્રગુપ્ત જેવા વિદ્યાર્થીઓ આ સમાજમાં જો આવે તો આ દેશનું ભલું નહીં, પ્રગતિ થશે અને આગળ વધશે. એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.